સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન હતું જે પૂર્ણ થઈ ગયું છે, પણ આજે આખો દિવસ શું થયું, ક્યાં ક્યાં હોબાળા થયા, ક્યાં ક્યાં બબાલો થઈ, તમામ વાત આ વિડીયોમાં કરીએ. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. રાજ્યમાં સરેરાશ 45 થી 50% મતદાન થયું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 43.81% જેટલું મતદાન થયું છે, એટલે કે ગત 3 ચૂંટણી કરતા આ વખતે અહીં 2% જેટલું વધુ મતદાન થયું છે. રાજ્યની 10,000 સીટ માટે 25,000 થી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. જો કે આજે જનતાએ ઉમેદવારોના ભાવિ નક્કી કરી લીધા છે. પરિણામો અને જનતાનો મિજાજ શું રહ્યો તે આગામી 28મી તારીખે ખબર પડી જશે. પહેલા વાત કરીએ મતદાનની. આ વખતે ગુજરાતમાં મતદાન ઓછું થયું છે. સવારે મતદારો બૂથ પર દેખાતા હતા, પણ જેમ જેમ બપોરનો સમય આવવા લાગ્યો એમ બૂથો સુમસામ દેખાવા લાગ્યા. કારણ હશે કદાચ ગરમી, પણ ઓછું મતદાન એ લોકશાહી માટે ખતરો કહી શકાય. સવારે જ્યારે મતદાન શરૂ થયું, મોટા મોટા નેતાઓ મતદાન કરવા પહોંચ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું બંગાળથી ગુજરાત સુધીનો ટૂર રહ્યો હતો. એમણે અમદાવાદમાં મતદાન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું અને કહ્યું હતું ગુજરાતનું અપમાન કરનારાઓનું આજે હિસાબ થશે. આવો જોઈએ. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. હવે શરૂઆતથી વાત કરીએ. આજે શું થયું હતું? ગુજરાતમાં કેટલી જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા, કેટલી જગ્યાએ ખરાબ નીકળ્યા હતા. તંત્રએ તરત એક્શન લઈ કાર્યવાહી કરી હતી. ઉંમરલાયક અને હેન્ડીકેપ લોકોએ પણ મત આપ્યા હતા. પોલીસે એમની ઘણી મદદ કરી હતી. એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. લગ્ન મૂકી કેટલાક વરરાજા અને વધુ મત આપવા માટે આવ્યા હતા. એવા પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં કુબેરનગરમાં અને સરખેજમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો બાખડી પડ્યા હતા. એ વિડીયો પણ વાયરલ થયો હતો. ગુજરાતમાં અનેક જગ્યાએ બબાલના વિડીયો પણ સામે આવ્યા હતા. ગુજરાતમાં ઘણી જગ્યાએ મત બહિષ્કાર પણ કરવામાં આવ્યું હતું. ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલા 8 ગામોએ એક પણ મત આપ્યો ન હતો. તેમની માંગ હતી કે હાઈવે પર એમને કટ આપવામાં આવે, જેથી એમને દૂર સુધી ફરવું ના પડે. કલ્યાણપુરના મેઘપર ટીટોડી ગામના લોકોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. બીજા દુઃખદ સમાચારની વાત કરીએ તો આજે ચૂંટણીમાં ચાલુ મતદાને 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં તો એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જામનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નિધન થયું છે. પાટણમાં એક મહિલાનું વોટ આપ્યા બાદ નિધન થયું છે. આણંદના સાંસેજ ગામે બૂથ નંબર 1 પર ફરજ પરના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટનાઓ સામે આવી હતી. હવે ઈવીએમ સીલ કરી દેવામાં આવ્યા છે અને 28મી તારીખે ખબર પડશે કે ક્યાં કોનું જોર ચાલ્યું. નમસ્કાર.